કેમ છો મારા કલ્લે જાઓ મજામાં ને? મજામાં જ હશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોઈએ મજામાં જ હોય છે. તો વ્લોગની સ્ટાર્ટિંગ કરીએ અત્યારે ઘરેથી. અત્યારે વાગ્યા છે સવારના 7:40 થઈ ગઈ છે અને અત્યારે આપણે જવાનું છે ભાઈ વેરાવળ, કારણ કે આપણે આજે કાર્યક્રમ છે ઓવર ગીર સોમનાથનો એજ્યુકેશન એક્સપો 2026નો. તો આપણે ભાઈ ઇન્વાઇટ કર્યા છે, તો આપણે આજે અત્યારે નીકળવાનું છે આપણે વેરાવળ. તો ભાઈ આ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, કારણ કે ઘણું બધું શીખવા મળશે આજે નવું, કારણ કે કલેક્ટર સાહેબ આવવાના છે, નામાંકિત મોટિવેશન સ્પીકરો આવવાના છે ઘણા બધા, અને 10ના 12ના છોકરાઓ માટે ઘણું બધી શીખવા જેવું છે આ કાર્યક્રમમાં. તો આ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને જોજો, આખો બહુ મજા આવશે. આઈ થિંક આ કાર્યક્રમમાં છે ને 40+ યુનિવર્સિટી એન્ડ કોલેજ એ પણ આવવાની છે. તો ત્યાં આપણે કઈ રીતે એડમિશન કોલેજમાં લેવું, યુનિવર્સિટીમાં કઈ રીતે લેવું, એ બધું શીખવા મળશે. આ કાર્યક્રમમાં છે ને ઘણા બધા મોટા ક્રિએટરો આવવાના છે. તો આજે એને આપણે મળવાનો મોકો મળ્યો છે, તો આપણે એને મળીશું, એની પાસેથી શીખીશું આપણે કે કઈ રીતે આપણે આગળ વધી શકીએ છીએ. એન્ડ અત્યારે છે ને નિકુંજ આવે છે ભોજદેથી, તો ભોજદેથી નીકળી ગયો છે ને હું અત્યારે ખીરધારથી તાલાડા જાઉં છું. પછી ત્યાંથી હાર્દિક ને હું ને નિકુંજ ત્રણેય સાથે જ આવવાના છે. તો કન્ટિન્યુ રહેજો, લાસ્ટ સુધી જોજો આપણો વિડીયો. બાકી તમારે શું કહેવું? મારે તો કંઈ કહેવું નથી. ગજબ બેઇજ્જતી હે. મારી દાદી મોતીમાં મારા દાદી છે, એટલે શું કેવું? બાકી તમારે કઈ કેવું? રૂપિયા જોઈએ, રૂપિયા કરતા હોય તો બીજું શું હોય છે મારે? રૂપિયા ચિંતા હોય. અહીં છે ઝાડવા છે, તો આ રહ્યા ઝાડવા છે ને આપણે, જો કેવડા ઝાડવા છે, જો મોટા નારેડી, જો એમાં કેટલા બધી રૂપિયા ત્રોપા છે, હા, એ દેખાય ને. A few moments later. ફાઇનલી આપણે પહોંચી ગયા હતા ભાઈ અત્યારે તાલાડે, ને તાલાડે મળી ગયા ડાયરેક્ટ સવારમાં નિકુંજભાઈ. વાહ ક્યા મુસ્કરાહટ હે. કેમ છો? મજામાં? શું કે પબ્લિક બધા મજામાં ને? એક મસ્ત મજાની હે ને સવારમાં ટૂંકમાં એક મસ્ત મજાની કોમેન્ટ કરી ગયો, અને કેમ છો બધા એ જરા કહી દેજો. આજે છે ને અમે જઈએ છીએ, કહી દીધું કે બધા? કીધું તો ખરી, તું પાછું કહી દે. તો મિત્રો આજે છે ને આપણે જઈએ છીએ ઓવર ગીર સોમનાથ. ટૂંકમાં આપણા જે ગીર સોમનાથનું સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ છે ને, અહીંયા ટૂંકમાં દર વર્ષની જેમ છે ને આ વર્ષે પણ એજ્યુકેશન એક્સપોનું આયોજન કર્યું છે. સતત 2 વર્ષથી કરે છે અને આજ છેલ્લે 3જા વર્ષે પણ કર્યું છે. અત્યારે તો બધા રેડી થઈ ગયા છે. હું છું, ગૌતમ છે, હાર્દિક છે. તો અમે જઈએ છીએ અત્યારે એજ્યુકેશન એક્સપોમાં, અને તમે પણ આવજો એટલે ટૂંકમાં મજા આવે. તો કે આ તો ત્યારે તો પૂરું થઈ ગયું છે. ટૂંકમાં લગભગ તો તમે બધા આવ્યા છો, કેટલા બધા રજીસ્ટ્રેશન ઓલરેડી થઈ જ ગયા છે. ચાલો ફટાફટ છે ને આપણે પૂછીએ તમારે જે કાંઈ કેવું થઈ ગયું. બાકી જો ભાઈ અહીંયા આજે ઘણું બધું શીખવા મળશે, તો કન્ટિન્યુ રહેજો, આખો વ્લોગ જોજો, આજે મજા આવશે ખૂબ જ. કારણ કે અને આ મિત્રો ઘણા બધા ક્રિએટરો આવવાના છે, મોટિવેશનલ સ્પીકર પણ આવવાના છે. તો ઘણું બધું છે ને શીખવા પણ મળશે, જાણવા મળશે. તો ચાલો આપણે એને ફટાફટ હવે નીકળીએ ડાયરેક્ટ એક્સપોમાં. ચાલો એક્સપોમાં મળીએ આપણે ડાયરેક્ટ. A few moments later. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા હતા અત્યારે એજ્યુકેશન એક્સપો, એટલે કે 2026. અત્યારે મસ્ત મજાનો જો ભાઈ આ એજ્યુકેશન એક્સપોનો ગેટ છે, સામેથી તમને બતાવી દઉં. આપણે કંઈક મસ્ત મજાનો આપણે એજ્યુકેશન એક્સપોનો ગેટ છે. તો ચાલો અંદર જઈએ, આપણે જાણીએ શું છે નવું બધું. અત્યારે જો ભાઈ અત્યારે ટ્રાફિક જો અહીંયા પાર્કિંગ ફૂલ થઈ ગયો અત્યારે સવારમાં જ. શું કેવું નિકુંજભાઈ? બાકી ફૂલ બાકાજી ભાઈ. સાઈ અંદર થોડીક મોજ મજા કરીએ, બાકી થોડીક મસ્તી કરીએ. મસ્તી હમણાં ચાલુ છે. તો કન્ટિન્યુ. Five minutes later. આપણે મોટા ક્રિએટરો મળી ગયા છે. એકચ્યુઅલી જીતુભાઈ, કપિલ વાજા, મારો કલેજ જોયો, ભાવેશભાઈ. શું કે બાવલા? શું કે જીતુભાઈ? બાકી મજામાં? કઈ નહીં ભાઈ, તમારા જેવું નહીં. વાહ, હું કોંગ્રેચ્યુલેશન, 20K થઈ ગયા. થેન્ક યુ. શું કે કપિલભાઈ? બાકી મજા ગયો. તમારું આજે હાલી ગયું બ્લોગરની લાઈફમાં. હાલો મળીએ અંદર. ફાઇનલી ગાઈઝ આપણે એન્ટ્રી લઈ લીધી છે અને રજીસ્ટ્રેશન એ કરી નાખ્યું છે. રજીસ્ટ્રેશન કરીને આપણે અહીંયાથી સર્ટિફિકેટ અને એક આપણે બુક આપેલી છે. અને અત્યારે છે ને અહીંયા મનોરંજન માટે છે ને કાર્ટૂન રાખેલા છે મસ્ત મજાના. તો આ કંઈક મસ્ત મજાના 5 છે કાર્ટૂન રાખેલા છે.
બાકી અંદર આપણે એન્ટ્રી લઈએ શું શું છે નવું. અત્યારે અહીંયા પહેલાં તો આપણે એજ્યુકેશન એક્સપોનું પેજ અને સેલ્ફી પોઈન્ટ રાખેલો છે. આપણે પછી આ પ્લેટફોર્મ એવું આપણે ઓવર ગીર સોમનાથનું પ્લેટફોર્મ એટલે કે ઓવર ગીર સોમનાથ તો આપણે એ છે. બાકી જો મસ્ત મજાની આપણે કૃષ્ણ ભગવાન દ્વારિકાધીશની મૂર્તિ રાખેલી છે. એન્ડ બાકી આપણે આ જો પેજ છે આપણે ઓવર ગીર સોમનાથનું. તો ચાલો અંદર જઈએ, આપણે મળીએ હવે શું છે નવું બધું. ક્રિએટર એવા જયદીપભાઈ, કેમ છો જયદીપભાઈ? મજામાં? શું હાલે બાકી નવીનમાં? હાલો તો આગળ આપણે સૌ વિદ્યાર્થીઓને વિનંતી છે માતા શ્રી જિગ્નેશ નકુમ સર છે. વર્ષ 2005 માં ક્રિએટર આપણા ટાઇટલ સ્પોન્સર પાવર્ડ બાય અને કો પાવર્ડ બાય છે એના વિશે માહિતી આપી દઉં. આપણે તરત આવતા લઈ લીધી છે અને આ સીટ પણ કોઈ મળી ગઈ છે. તો અત્યારે જો અમે તથ્ય આગળ છે નથી, ને ભાઈ, આમાં બધા કોઈ creator સાર નથી. આગળ બેઠા છે. કાર્યક્રમ તમારા માટે છે એટલે તમામ વિદ્યાર્થીઓને ફરીને વિનંતી કરું છું આપ મેક્સિમમ સ્ટોલ્સ છે ને એમની વિઝિટ કરો. આપણે એન્કરિંગ ચાલુ છે. મેક્સિમમ તમે અવાજ સ્ટોલ ની વધારે વિઝિટ છે કરો. એટલે મારો અહીંયા અવાજ ઓછો ચાલવા માટે આવતો જગ્યા હતો. રાખજો. વધુમાં વધુ સ્ટોલ ની વિઝિટ કરો. ટ્રાફિક મુખ્ય જો આપણો ફૂલ કાર્યક્રમ એ જ ટ્રાફિક છે. અહીંયા તમે મનીષભાઈને સાંભળવા આવ્યા છો. અહીંયા તમે અને હા બીજી એક અગત્યની University જાહેરાત, છે જો અને તમને આપણે બેઠા હોય ને કદાચ ભૂખ લાગે એક્સપોમાં સાચો માર્ગ મળશે. અવર ગીર સોમનાથ ભવિષ્યનું નિર્માણ. લેટ્સ ગો યુવા શક્તિની શાન. શાળાથી કોલેજ, કોલેજથી યુનિવર્સિટી. 5 minutes later. તો કૌશિકભાઈ. તમે નીકળી ના જાઓ, કારણ કે મુખ્ય હેતુ કાનભાઈ. તમારે ક્યાંય એડમિશન કરાવવાનો છે. તમે બધા સ્ટોલ વિઝિટ કરશો તો બધા કેટલી સ્કોલરશિપ આપે છે, ક્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ક્યાં સંકુલમાં, કઈ યુનિવર્સિટીમાં, એ તમને ખ્યાલ પડશે. એટલે વન્સ અગેન જો ફરીથી તમે સ્ટોલ વિઝિટ કરશો તો તમને વધારે ખ્યાલ પડશે. વિઝિટ કરે છે સ્ટોલ એટલે જો કોઈ વિદ્યાર્થીઓને ગરવો ગઢગીરનાર પણ જેના હાવજડા હે ઝડપીએ અરે રે નમુણાય નરને નાર આ સોરઠી અમારી જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર એના હાવજડા હેંજણ પીએ. હાવજ એટલે કે હરિયલ ઘરે ન હોય પછી એના ફરિયામાં કુંજરડા ફરે. એને વયની વાતું ન હોય કવાડ સાહેબ ઈ કેહર બચ્ચાને કાગડા. અને સિંહ કેવો હોય કે ડાલા મથો ને 10 હથો. એને મોટી ને જબરી મૂછા પછી હવા બે હાથની પૂછા. ઈ તો વકરેલ વનનો ધણી. અને સિંહની વ્યાખ્યા અવર ગીર સોમનાથનું જે પેજ છે એ મુખ્ય કામ એમનું ન્યૂઝ આપણા વિસ્તારની જે ઘટનાઓ છે એને આપના સુધી પહોંચતી કરે છે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ 5 minutes later. ગરમી થાય દરેક વસ્તુ ખાવ માં કસમ. ત્યારે તમે અહીંયા સ્ટુડન્ટ તરીકે તમારે કઈ એજ્યુકેશન એક્સપોમાં છે ને વર્લ્ડની કરન્સી એટલે કે આપણે વર્લ્ડની આખી નોટો છે ને એનું આપણે આયોજન કરેલું છે. તો અહીંયા જો આપણે 1992ના આપણે છે સિક્કા છે. 5નો સિક્કો આપણે 1992માં આવેલો હતો. પછી આપણે ફ્રાન્સની 100ની નોટ, એ બધી જો નોટ બદલેલી છે ને બધી છે અહીંયા. આખા વર્લ્ડની આપણે કરન્સી કહીએ ને બધી જ અહીંયા જોવા મળશે. આપણે ભારતની જો પેલા હતી 1000ની નોટ હતી, જૂની નોટ છે, 2000ની જૂની નોટ છે. બાકી બધા જ અત્યારે છે ને અમે નીકળી ગયા હતા થોડાક બહાર, કારણ કે અંદર એટલી ભાઈ ગરમી થાય ને કે વાત જ ના પૂછો. ફૂલ ગરમી થાય. શું કેવું નિકુંજ બાકી? વાત જવા આમ જો હવાઈ જાય એટલી ગરમી તો શું જયદીપભાઈ તમારે શું કેવું બાકી? ગરમી બહુ છે. તો હાલો બહાર જઈએ, કંઈક ઠંડુ મસ્ત પીએ, આપણે થોડાક રિલેક્સ થાય. A few moments later. ફાઇનલી ગાય છે ને બહારથી આપણે નાસ્તો કરી આવ્યા છે, ઠંડુ પી આવ્યા છે અને અત્યારે પાછા કાર્યક્રમમાં આવ્યા છે. અત્યારે નવા કાર્ટૂન આવ્યા છે બે, કંઈ મસ્ત મજાના કાર્ટૂન નવા છે. અત્યારે કાર્યક્રમમાં આપણે આવી ગયા છે મોટિવેશન સ્પીકર એવા મનીષભાઈ વઘાસિયા. અમારા શિક્ષણને, અમારા કરિયરને, અમારા સપનાઓને, અમારા જીવનને બહુ ફરક પડે. યાદથી બંધ કરજો બેટા. જો આટલું ખાલી થઈ જશે ને તો સફળ થવાની શરૂઆત આપોઆપ થઈ જશે. ખાલી આટલું કરવાની જરૂર છે. કેએફપી વાળા ક્યારે જીતતા નથી, બીએફપી વાળા ક્યારે હારતા નથી, કેએફપી વાળા ક્યારે
એમને ફરક પડે છે બેટા. ચેક કરજે દીકરા, આપણા કપડામાં ઇસ્ત્રી ટાઈટ છે ને, ઘસાઈ ગયેલો શર્ટ અને ઘસાઈ ગયેલો કોલર વાળો શર્ટ પહેર્યો છે આપણો બાપ છે. તમને ફરક પડે કે ના પડે, એમને ફરક પડે છે બેટા. જ્યારે તમારા અને ચોપડાની વચ્ચે મોબાઈલ આવે છે બેટા, તમને ફરક પડે કે ના પડે, એમને ફરક પડે છે બેટા. આપણે તો ખાલી માગી લઈએ છીએ દીકરા કે પપ્પા આ જોઈએ છીએ, પપ્પા. કારણ કે સલાહ આપું ભાઈ તરીકે, આજ પછી વારથી રમવાનું બંધ કરી દે, પાછળ જવા દે. કેમ કે હા જાવ ને, ચિંતા નહીં કરતા, તારો આ ભાઈ છે ને જિંદગીમાં યાદ રહેશે અને તને આ જાડી વાત સપનામાં આવશે. બેન શું કામ ખબર? કેમ કે જેટલી દીકરીઓ આ વાળથી રમતી હોય ને એનું બધું જ કોન્સન્ટ્રેશન છોડવું પડશે, બાકી દુનિયામાં તમારો ઉદ્ધાર કોઈ નહીં કરે ભાઈ. થોડો ફેરફાર કરો, હા તમે ખોટા થયા પછી ગમે નહીં કરો, ચિંતા નથી. દેટ ઇઝ કન્સન્ટ્રેશન બેટા. અહીંયા કન્સન્ટ્રેશન રહે ને એટલે ફિઝિક્સ નો સમજાય, આપણું ધ્યાન તો વાળમાં રહે, કેમિસ્ટ્રી નો સમજાય. બોલો હા કે ના? એટલા ભાઈઓ મારી વાતથી સહેમત છે. 1:665 answer is 1, 1.0, 1:665 answer is 37. તો માથા પર હશે ટોકિંગ વિથ યુ માય ડિયર, અને માથા પર નહીં હોય ને તો આંગળી ચેક કરવાની. આંગળી હશે અને તને લાગે કે આંગળી નથી જડતું તો ભાઈબંધ છાંયો ચેક કરવાનો. જેના છાંયા ઊભા હશું એ પડછાયો આપણા બાપનો હશે. સાહેબ બાપથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈથી ન થાય. કોઈ નથી આ મોટું સાહેબ, બાપથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈ નથી. છતાં બેન ઘણી બધી વાર કેવું થાય, આપણે આમ વાંચવા બેઠા હોઈએ, ઘરે જ રહો છો, હોસ્ટેલમાં રહો છો, વાંચવા બેઠા હોઈએ, વાંચતા હોઈએ બરાબર, પાછળથી આમ બારી ખોલીને આમ ચેક થાય કે આપણે વાંચીએ છીએ કે અંદરથી કેવું થાય. કોરીથી શું થાય કે બોલવાનું છે, એને શો ઓફ કર્યો, તું કરે છે ને અત્યારે, એનાથી જિંદગી નહીં મળે બેટા, એનાથી જે ન મળે એવું બધું મળશે. મેં તને સવાલ પૂછ્યો છે, તારા જીવનમાં આવું બને છે? તો સવાલનો જવાબ આપ. આવું બને ત્યારે શું થાય મગજમાં? એની અસર ક્યાં ક્યાં થાય બેટા? પછી પર્સન્ટેજ વધે કે ઘટે? વધે ને. જ્યારે જ્યારે આ વિશ્વાસ આપણે તોડીએ ત્યારે શું થાય? પર્સન્ટેજ ઘટે અને આપણો વિશ્વાસ હોય એ ઘટે. બરાબર છે બેન, ધન્યવાદ, આભાર, થેન્ક યુ. જગ્યાએ પ્રેમ થાય, એક કાં તો પુસ્તક કરિયરને થાય અને બીજું કાં તો માતા પિતાને થાય. યાર બીજા કોઈને ન થાય, બીજા કોઈને ન થાય. આ માં તારા માટે રીંગણું લે બેટા, રીંગણ, રીંગણ સબ્જીનું રીંગણ તું ઉપરથી આમ ટોપ ઉપર કરી ચેક કરી લે કે એમાં ઈયળ નથી ને. માં રીંગણ ચેક કરીને તારા માટે લે છે. એ જીવન સાથી તારા માટે ટનાટન જ શોધશે. તું પ્રયત્ન કરવા, તારું ફોકસ તું ભણવામાં કર. ન થાય બેટા, ન થાય. બોલો હા કે ના? થોડો ફેરફાર કરીએ દોસ્તો, આ જીવનને બદલીએ આપણા માટે. બધા જ પોતાની આંખ બંધ કરો. 5 minutes later. અત્યારે છે ને અમે ત્રણે આવી ગયા હતા બગીચે બેહવા. ત્રણે અહીંયા કાર્યક્રમની પાછળ બગીચો છે નારેડીનો. અહીંયા જો નારેડીના અતરોપા પપ્પાને છે બધા પીવાના નથી. અહીંયા અત્યારે મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે. અત્યારે છે ને મનીષભાઈ વઘાસિયા છે એ છોકરાઓને છે ને મોટિવેટ કરતા હતા. તો અમે 1 થી 2 કલાક સાંભળ્યું છે, કારણ કે અહીંયા બેસવાની જગ્યા નથી. તો અમે કેટલા 1 થી 2 કલાક ઉભા છે. તો પછી હવે ત્રણેય થાકી ગયા હતા ને એટલે મસ્ત મજાના ત્રણેય બગીચામાં છે ને બેસવા આવી ગયા હતા. મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અત્યારે. તો અત્યારે ઘડીક બેસીએ ને પછી પાછા જઈએ આપણે કાર્યક્રમમાં. અત્યારે જો અહીંયા કાર્યક્રમ આપણે એજ્યુકેશન એક્સપોનો ચાલુ જ છે અત્યારે. થોડો થોડો તમને પણ અવાજ આવતો જ હશે. પહેલા ઘડીક આરામ કરી લઈએ બેઠીને, પછી પાછા જઈએ. 5 minutes later. હે મારા આત્માને ઓળખાવી ના રે. ત્યાર પછી કૌશિક યાદવ આપણા ક્રિએટરોનું સન્માન થાય છે, યુટ્યુબર ક્રિએટરોનું. કૌશિકભાઈ, ત્યાર પછી રામભાઈ બારડ, રામ યાદવ. શું કઈ ગોલીભાઈ? ભાઈઓ તથા બહેનો, તમારા ગામમાં મતની માંગણી કરવા માટે આવ્યું છે. આપણે જીતાડી દો ભાઈ. હું છે તમે છે. તમારા બધી પબ્લિક બસ પબ્લિક એકદમ મજામાં. સોરી ભાઈ, ઓલો કાફે આવવાનું નહીં, થોડીક તબિયત વીક હતી એટલે. કે ઈ ગ્રાન્ડ આવ્યા પછીની વાત છે હું ભાઈ. હાલે બાકી બોલો. ઈ પહેલા કે પ્રશ્ન કે બાપા ઊભા છે પણ આવો પછી કાફે બધા ભેગા થાય. કોઈ બહુ તકલીફ થઈ ગયું હોય તો અમારે A few moments later. ફાઇનલી છે ને ભાઈ આપણે કાર્યક્રમમાંથી બહાર નીકળી. इस सज्जन को क्या तकलीफ है भाई?
નીકળી ગયા છે અને અત્યારે નીકળ્યા ગાડી સાઈડ આપણે, કારણ કે હવે કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. બધા ક્રિએટરોને હેલો ગાઈસ, ઘણું બધું આજે જાણવા મળ્યું. तो साला बहुत नीच आदमी रे सांप को देखा और तेरे को देखा तो पहला सांप को छोड़ के तेरे को मारना. માટે સારામાં સારો કાર્યક્રમ હતો. તો હવે નીકળીએ આપણે પેલા તાલાડાથી પછી નક્કી કરીએ શું કરીએ હવે. ત્રણ શું કરવાનું? હાલો કન્ટિન્યુ. 5 minutes later. કાર્યક્રમમાંથી આવીને ડાયરેક્ટ છે ને ભાઈ દૂધ બોટલ પીવા આવી ગયા હતા. અત્યારે નિકુંજભાઈ ઠપ કરે છે. તું પી, હું નથી પીતો. ના ના દૂધ બોટલ પીવાની મજા આવે. ઓરા માઇનસ આમ પીવાય જો શીખવાડું પીતા હતા શીખવાડું. બાઈકે બેન કર્યું. અમે લોક પીતે હે. હવે ગરીબ ટીમ પી નહીં. માતાજી ઝૂકી જાય. ઠીક કરો હવે. એ કેમ બી घर भेगू थाने भाई. નો આવડ્યું. A few moments later. અત્યારે આવી ગયા હતા આપણે ભાઈ ડાયરેક્ટ આપણા લોકેશન, એટલે કે બસ સ્ટેન્ડ. આપણે તલાડાના બસ સ્ટેન્ડ, કેમ કે આપણું લોકેશન એક જ છે બસ સ્ટેન્ડ. તો ડાયરેક્ટ અત્યારે બસ સ્ટેન્ડ આવી ગયા હતા. તો અત્યારે આવીને પેલા છે ને એક કોમેડી રીલ શૂટ કરી છે, એક સિનેમેટિક રીલ શૂટ કરી છે. ને હવે ભાઈ નીકળીએ આપણે ઘરે થાકી ગયા છીએ. તો આજે ભાઈ ફૂલ થાકી ગયા છે. તો ભાઈ સવારે મારે નીકળવાનું છે ડાયરેક્ટ મોરબી. સવારે 5 વાગ્યામાં બસ છે. ઓલે ખરે તો મુકાઈ ગઈ હતી, મારે ઉઠ્યો જ નહીં. ઉઠી જાય. આજ ગલે તો અલાર્મ મૂકી દે. તો સવારમાં 5 વાગ્યા મારે બસ છે. તો આપણે હવે નિકુંજભાઈને બાબા કહી દઈએ બાય બાય, મળશું એક્ઝામમાં. હવે એક્ઝામ મેં કાંઈ વાર છે નહીં. એક્ઝામ આપણે 26 તારીખે આવે જ છે. 26 ને 27 તારીખે એક્ઝામ છે અને 1 તારીખ આપણો બર્થડે. એડવાન્સમાં હેપી બર્થડે. થેન્ક યુ બ્રો. હાલો પાર્ટી બરોબર એડવાન્સમાં. સુબોધ पहले सांप को देखा और तो साला बहुत नीच आदमी रे सांप को देखा और तेरे को देखा तो पहला सांप को छोड़ के तेरे को मारना. तेरे में और सांप में कोई फर्क नहीं दिखा मेरे को. તો ચાલો હવે ભાગીએ. ગરમી થઈ ગયા. ઘરે જઈને પેલા તો હે ને નાવું જોઈએ. કાને હક ન થતો. હજી વાત છે ક્યારનો જો નહીં વરગો. હું ખાધું કઈ સમજાતું નથી. હા પા વેગો આજે થાકી ગયો. A few moments later. ભાઈ અત્યારે પહોંચી ગયા હતા ગ્રાઉન્ડે અને ડાયરેક્ટ કિરદાર આવીને ક્રિકેટ ચાલુ કરી દીધી છે. ના ભાઈ જો આમ ગેમ જો હાલે ખાલી કે એ દીદી દે હજી 2 સિક્સર દે. દાંડી વા એ દીદી કે દીવલા Ya muiko. अरे यार आम हुए हाउ हमारो कैप्टन આ ખાલી આઉટ કર દા જોઈએ છે અમારે. આવી ગયો તો પેલા જ હોય ભાઈ. હાલો દા લઈ લે પેલા. રહી ગયું.